મહારાજ કે કોઈ પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે, પણ એમાં ગદગદ ભાવ, અહો ભાવ જો હોય તો એ શ્રેષ્ઠ છે. નહીં તો અનેક ઉપચારોથી કદાચ પૂજન કરે, પણ એમાં ગદગદ ભાવ નથી તો એની કોઈ વેલ્યુ નથી. ને પરદ બાપા કાંઈ સોનાના થાળમાં કાંઈ બાજરો રોટલો દહીં નહોતા ધરાવતા. સોનાના કોટરમ દહીં હતું. માનસી પૂજામાં હળ ચલાવતા ચલાવતા ગદગદ ભાવથી બાજરાનો રોટલો અને દહીં જમાડતા હોય. કોઈકના મનમાં થયું કે હળ ચલાવતા ચલાવતા ઊંઘી ગયા લાગ્યા પ્રભુ પડખે, એ ઉપર ઢેફું માર્યું, પોતે ઝબકી ગયા. સંપદાનો ઇતિહાસ એમ કે હાથમાં દહીંની પૂરડી હતી, હાથમાંથી નીચે પડી ગઈ તો બાપ ચા દહીંથી ભરાઈ ગયો છે. એમ સંપદાનો ઇતિહાસ. ઓલા જગાડનારને આશ્ચર્ય થયું, અહીંયા દહીં ક્યાંથી? પરંતુ બાપાએ કીધું કે માનસી પૂજામાં ભગવાનને દહીં જમાડતો હતો, તમે ઢેફું માર્યું, હું ઝબકી ગયો, હાથમાં દોણી પડી ગઈ. માનસીમાં પ્રત્યક્ષમાં નહીં, અને ચાહ ભરાઈ ગઈ. માટે ભગવાન સ્વામિનારાયણ કહે પ્રત્યક્ષ યા માનસી ગદગદ ભાવથી કરે તો શ્રેષ્ઠ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.